મમ્મીની ઘરે. પપ્પા અને મમ્મી ને મારા મામા મામી ને એ લોકો જાય છે આશાપુરા. મારો સોન એકલો છે એટલે મારા સોન પાસે અમે લોકો પહોંચી જઈએ. ગુડ મોર્નિંગ વન્સ અગેન. ગુડ મોર્નિંગ. 9:30 થાય. અહીંયાના ભગવાનની બદલે અહીંયા ભગવાનનો ફોટો છે, એના દર્શન કરાવું. અહીંયા થાય છે રસોઈ અમારી 3 છોકરાઓની. આમાં ભાત થાય છે, આમાં બટેટા બફાય છે, અને આમાં પંસુલ નંજીની સાને ખારી પૂરી ખાવી છે. અને એના પપ્પા લઈ ગયા બટેટાનું રસાવાળું શાક, ભાત ને અથાણું ને લઈ ગયા. એના પપ્પા ગયા એટલે મેં કપડાં ચાલુ કર્યા. જો કપડાં ફરે છે અને રસોઈ ચાલુ કરી. કપડાં ફરી જાય, કપડામાં 50 મિનિટ છે. જો જે પ્રમાણે તમે લોકો જોયું કે આજ મમ્મીની લોકો આશાપુરા જવાના છે, એટલા માટે હું અહીંયા છું. બાકી તો મમ્મીને ત્યાં રસોઈ કરવા બેન આવે છે, અને બેન એકચ્યુઅલી મારી બેનપણી જ છે, એટલે એ રસોઈ કરવા આવે છે અહીંયા. એ બધી જગ્યાએ જાય છે રસોઈ કરવા, એટલે મમ્મીને ત્યાં એનું બંધાયું છે. પણ આજે તો પછી મમ્મી નહોતા, પછી મેં કીધું ખોટા એને બોલાવા, પછી હું કરી નાખું છું રસોઈ. એવું છે. હજી એકવાર વીકી નથી 500 ગુડ આફ્ટરનૂન. વાગે છે ચોર આવે કે પાન મસ્તી કર્યા. બે ભાઈ બહેન બાજ્યા, એટલે મસ્તી મજાકમાં બાજે જેમ ભાઈ બહેન એમ ગયા. ઓલાને હવે 16 વર્ષ થઈ ગયા એટલે એને LMV આવી ગયું છે, એટલે બે ભાઈ બહેન ભેગા ગયા. ઓલી થોડીક લિટલ બીટ કટોકટ ટાઈમે પહોંચે ને આ થોડોક વહેલો પહોંચે. મારા પપ્પાના દાદા છે, મોટા સંત હતા, બહુ મહાન માણસ હતું. અને બસ જો મારે કામ પતી ગયું, ઝપટાઈ ગયું. અહીં કપડાં સૂકવવાની તૈયારી કરી છે. લેટ્રિન બાથરૂમ ધોવાઈ ગયા, ધોઈને આવી. અહીં દીવા કરીને ગયો તો મારો પંસુલ. ગેસ સાફ થઈ ગયો. રસોઈ તો થઈ જ ગઈ હતી. બસ કપડાં છેલ્લી 10 મિનિટ છે એટલે કપડાં સૂકવી નાખું. એટલે કપડાં પતી ગયા, રસોઈ તો થઈ જ ગઈ હતી. ઝાપટી રાજરૂ બાથરૂમ ધોવાઈ ગયા, અને ગેસ સાફ થઈ ગયો. પાણી તો કાંઈ ભરવાનું છે નહીં, ભરેલું પડ્યું છે, પાણી નથી ભરવાનું. બિઝનેસનું કામ વચ્ચે વચ્ચે છોકરાઓની હારે કરતી હતી. વળી અત્યારે તો હમણાં નહીં હોય, મારે અત્યારે હવે ઇન્ફ્લુએન્સિંગનું કામ હશે, યુટ્યુબ ને FB ઇન્સ્ટાનું ને એનું. હવે એ બધું કરીશ. આ કપડાં ફરે છે ત્યાં, પછી કપડાં સૂકવી, જમીશ. મારા ઠામ અહીંયા ઠામ ઘસવા આવે છે, એટલે ઠામ ઘસીને કચરા પોતા નથી ઘસવા નાખીશ. અને થોડીક વાર આરામ કરવાનો વિચાર તો નથી, થોડી વાર બેસીશ ખાલી. અને પછી બસ મારું વિડીયો બનાવવાનું ને એ બધું કામ કરીશ, ઇન્ફ્લુએન્સિંગનું જ. પણ અત્યારે એનું એડિટિંગ ને એવું બધું, વ્યૂઝ ને બધું માર્કિંગ કરવું ને એવું બધું કામ છે. અને પછી વિડીયો બનાવીને થોડીક વાર બેઠી હોઈશ. ત્યાં બિઝનેસનું કામ પાછું આવશે, ત્યાં વળી 3-4 વાગશે. હેલો, કચરા પોતાના વાસણ કરીને બેન ગયા. અને જો ચલો જમવા. વધશે આમાંથી ભાત ને શાક ને પૂરી ને જોશે એટલું લઈશ. બેઠી છું જમવા. ખાલી ઘર છે આખું. 2 વાગ્યા જો. અને મારે મહેતા અને હું નૈન્દિકા અને વાર્તા ને એવું જોઉં. ખબર જ છે તમને બધા એને રેગ્યુલર બ્લોગ જે જોવે છે એને કાર્ટૂન મૂકીશ. જમી લઈ ચાલો. મારા યુટ્યુબના એક વિડીયો માટે હું તૈયાર થઈ રહી છું. માજીનું પાત્ર છે એટલે ધોળા વાળ, અંબુડો, અને એની ભેગું ખાલી એક મંગળસૂત્ર અને માજી પહેરે એવા પાટલા પહેર્યા. અને જો એવી જ ઇયરિંગ્સ માજીઓ પહેરે એવી, એવો ચાંદલો અને ચશ્મા. ડાયલોગ
રડતી રડતી પાકી કરતી કરતી તૈયાર થાઉં છું, રેડી થાઉં છું અને વિડીયો બનાવું છું. વાગ્યા છે અત્યારે 2:50 જેવું. મેં કીધું હતું ને કે હું જમીને બેસીશ નહીં, યુટ્યુબનું કામ ચાલુ છે આપણું. ઓલ પરસેવો દેખાતો હશે તમને. પછી એક બીજો શોર્ટ હતો, એની અંદર એ માજીનું પાત્ર હતું, તો પછી હારોહાર એ બનાવી નાખ્યો છો તમે. અહીંયા રૂમની દશા જો પાછી કેવી થઈ ગઈ. બધું સરખું કરવું પડશે હવે. અહીંયા બધું પડ્યું છે, અહીંયા જો મેં કપડાં બદલાવ્યા છે એ એમને પડ્યું છે. અને હવે વાગી ગયા છે જો 2 શોર્ટ બન્યા ખાલી 13 સેકન્ડના. કેટલી મહેનત લાગતી હોય જો. હેલો ઓલ, વાગ્યા છે 5, 2:10 જેવું થયું હતું. 3 નહોતા વાગ્યા અને મેં ચાલુ કર્યું હતું. 7 વિડીયો બનવામાં 2.5 કલાક થઈ. હવે હું આ બધું અહીંયા સાફ કરું છું. જીનુડી 6 વાગે છૂટશે એ પહેલાં એ બધું યુટ્યુબનું સાફસૂફ કરીશ, કપડાં બદલાવીશ, કપડાં સુકાઈ ગયેલા અંદર લઈશ, ઠામ ચડાવવાના છે, બધું કચરા પોતાને કરાવ્યું છું એ બધું નીચે ઉતારીશ. એટલે 5 થી 6 ની અંદર હું ઘરનું કામ પહેલાં કરીશ. સૌથી પહેલાં બધું ચોખ્ખું કરીશ, હું કપડાં બદલાવીશ, પછી આ બધું ઊંચું નીચું મૂકીશ, કચરા પોતા કરેલું ઠામ ચડાવીશ, કપડાની ગળી થાય એટલી કરીશ, બાકી નહીં સુકાણા હોય એમને રાખીને અંદર લઈ લઈશ કપડાં. પછી મારું બિઝનેસનું કામે કરીશ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને એની અંદર વિડીયો મારા થોડાક જે ચડાવ્યા એમાંથી થોડાક કરવું પડે એનું કામ. અમુકના વ્યૂઝ જોવાના અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એફબી, ફેસબુક ટૂંકમાં એનું વર્ક કરવાનું છે. અમુક વિડીયો આ બધા જે ચડાવ્યા વિડીયો એમાંથી ઓલરેડી જે ચડેલા વિડીયો હોય એનું વર્ક છે. અને બિઝનેસનું કામ છે, બધું પતાવીશ. ત્યાં જીની સાને તેડવા 6 ને 10 નીકળવાનું છે મારે. બિઝી શેડ્યુઅલ, ટાઈટ શેડ્યુઅલ છે.